હાઈ ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ કર્યા પહેલા સ્કાલ્પ ચેક કરવું, સ્કાલ્પ કયું છે એમનું, ડ્રાય પણ હોય ઓઇલી પણ હોય, બરાબર. તો આનું સ્કાલ્પ કેવું છે, ડ્રાય છે, બરાબર. આ સ્કાલ્પ ડ્રાય છે, તો આને ડ્રાય સ્કાલ્પ વાળાને પહેલા ઓઇલ કરવું, ડેન્ડ્રફ ઓઇલ કરવું, એને 2-5 મિનિટ મસાજ આપવો, મસાજ આપ્યા પછી મશીન યુઝ કરવું હાઈ ફ્રીક્વન્સી. અને આપણે ડ્રાય સ્કાલ્પ છે અને ઓઇલ આપણે બ્યુટીનું છે જે ડેન્ડ્રફ ઓઇલ આવે છે એ આપણે ડ્રાય સ્કાલ્પને યુઝ કરીએ છીએ ડેન્ડ્રફ માટે. અને ઓઇલી સ્કાલ્પ વાળાને એ લોકોને ડાયરેક્ટ મશીનરી યુઝ કરવી, કેમ કે એ લોકોને પહેલેથી ઓઇલી હોય, તે લોકોને ડાયરેક્ટ મશીનરી યુઝ કરવી. મશીનરી યુઝ કર્યા પછી એમને ત્યારે જ એમને વોશ કરી દેવા. અને ડ્રાય સ્કાલ્પ વાળાને બીજા દિવસે કસ્ટમરને કહેવાનું વોશ કરવા માટે. ઓકે.